તો વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત મતદાનની સવારથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહ 11 વાગે મતદાન કરશે। નારણપુરામાં અમિત શાહ પરિવાર સાથે મતદાન માટે પહોંચશે। તો લોકશાહીના મહાપર્વમાં અમિત શાહ મતદાન કરશે। તો સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ પણ સતત અપીલ કરી રહ્યું છે, તમારો આ પર્વ લોકશાહીનો મહાપર્વ છે, જેમાં તમારો અમૂલ્ય મત આપો। સવારનો સમય છે અને 1 કલાક જેટલો સમય વીતી ગયો છે। ત્યાં સુધીના જે આંકડા આવ્યા છે, 4% જેટલું મતદાન થયું છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે। 11 વાગ્યે તેઓ મતદાન કરવા માટે પહોંચવાના છે। તેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરશે। તેઓ દરેક ટર્મમાં અચૂકથી મતદાન કરે છે। ત્યારે સ્થાનિક સ્વરાજનું આ મતદાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મહાપર્વમાં ભાગ લેવા માટે મતદાન કરવા માટે 11 વાગે પહોંચશે। તો આજે લોકશાહીનું મહાપર્વ મતદાન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન થઈ રહ્યું છે। 84 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે। 260 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયત માટે પણ મતદાન છે। રાજ્યમાં 68,450 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે। 14,275 મતદાન મથકો જે સંવેદનશીલ છે, જ્યારે 2,196 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે। જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં પણ તંત્ર દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। 4,08,16,713 મતદારો આજે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે। સંદેશ ન્યૂઝ પણ સતત અપીલ કરી રહ્યું છે કે મતદાન ચોક્કસથી કરો, પહેલા મતદાન પછી બીજું કામ। વધુ વિગતો સાથે મોરબીથી જગદીશ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જી જગદીશ, મોરબીમાં કેવો માહોલ છે, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મહાનગરપાલિકા બની છે, નગરપાલિકામાંથી જેના લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં શહેરની વાત કરીએ તો જે નગરપાલિકા છે તેમાં 52 બેઠકોમાં 172 ઉમેદવારો છે। સાથે જે પ્રકારે મોરબી જિલ્લા પંચાયત। જી બિલકુલ જગદીશ, તમારો આભાર।